पूजितं सुरनरोत्तमैः मुदा धर्मनंदनमहं विचिन्तये। श्री स्वामीनारायण गुरुकुल सत्संग भवन में विराजमान भगवान श्री राधा कृष्ण देव, हरिकृष्ण महाराज, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव તેમના શ્રી ચરણોમાં વંદન કરીએ। તે જ પ્રમાણે આપણી સભામાં ઉપસ્થિત પરમ આદરણીય શ્રી કેપી સ્વામીજી, આપણા સ્કૂલના બંને વિભાગના પ્રિન્સિપાલ સર, એચઓડી સ્ટાફ, શિક્ષક મિત્રો અને વાલા સર્વે વિદ્યાર્થી મિત્રો સર્વેને જય સ્વામિનારાયણ। મજામાં છો બધા? સરસ। આજે તમારે બાળ વાર્તા સાંભળવી છે? ગમશે તમને? તો પ્રશ્ન કરું તો પાછો મારે હા કે ના પાડવાની વચ્ચે। હા, આજે આપણે થોડો એવો તાત્વિક વિચાર કરીએ કે આપણે તો નાના બાળકો છીએ, હજુ તો ભગવાનના બગીચાનું નાનું સરખું આપણે મળતું ખીલતું ફૂલ કહેવાઈએ। શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે સર્વે આપનું સ્થાન ગ્રહણ કરશે। ચાલુ સભામાં બાળકો આમથી આમ આગળ પાછળ નહીં જોવાનું, કપડાં કોલર નહીં પકડવાની, અને એવા વિદ્યાર્થીઓ એવી કૃતિ કરતા હશે તો ખાસ કરીને શિક્ષક મિત્રો કોઈને પૂછ્યા વગર, કોઈને કહ્યા વગર અને શાંતિથી ત્યાં જઈ અને એમને શાંત કરશે। આજે આપણે નાના બાળકો છીએ, છતાંય પણ આપણને પણ ઘણી વસ્તુ જાણવાની અને શીખવાની જરૂરત હોય છે। બરાબર છે વાત? જાણવી જરૂરી છે ને? આપણા જીવનમાં આપણે સુખી થવું હોય તો આપણે કોકને આદર્શ બનાવવા પડે। શું કરવા પડે? આદર્શ બનવા પડે। આદર્શનો મતલબ કે એકાદ વ્યક્તિ હોય એના જીવનને આપણે જ્યારે જોઈએ, તેના કરેલા કર્મોને જ્યારે આપણે જોઈએ, એના જેવી વર્તણૂક, એના જેવી ભાષા, વાર્તા જ્યારે આપણામાં આવે ત્યારે આપણે એવું કહી શકાય કે આપણે એને આદર્શ તરીકે સ્વીકાર્યા અને એના જેવો આપણે વાગવાનો કે રહેવાનો પ્રયાસ કર્યો। બરાબર છે? ખ્યાલ આવ્યો તમને? તમે બધા રામાયણ જોઈ છે સિરિયલ? અચ્છા। તમારા ગામમાં કોઈ દિવસ રામાયણની કથા થઈ છે ખરી? તો એક કથામાં ગયા હતા તમે? સરસ। તો એ રામાયણની કથામાં ભગવાન રામચંદ્ર એમના ગુણો આવે છે, એમની કથા આવે છે, એ તમને બધાને ખબર છે। એમાં એક કથા એવી આવેલી છે કે જ્યારે ભગવાન રામ એ 16 વર્ષના થાય ત્યાર પછી એમના રાજ દરબારમાં એ પોતે બેઠા હોય છે, એમના પિતાજી બેઠા હોય છે, અને એમના જે કુલગુરુ છે વશિષ્ઠજી ઋષિ એ પણ બેઠા હોય છે। અને એવા સમયે બીજા એક ઋષિ વિશ્વામિત્રજી કે જેઓ વનમાં રહેતા હોય છે તેઓ આવે છે। કોણ આવ્યા? વિશ્વામિત્ર। કોણ આવ્યા? કોના દરબારમાં આવ્યા? મહારાજા દશરથના દરબારમાં આવ્યા। બરાબર છે? કારણ કે રામ તો હજુ રાજા થયા નથી, યાદ રાખશો ને બધા મારી વાર્તાને, કે ભૂલી જશો? હા, બધા યાદ રાખવાની। હા, મહારાજા દશરથના દરબારમાં વિશ્વામિત્રજી આવ્યા। હવે વિશ્વામિત્રજી જે વનમાં રહેતા હતા એ વનમાં યજ્ઞ કરતા હતા, અને યજ્ઞ કરતા કરતા સુબાહુ, મારીચ અને તાડકા નામના જે એમના અસુર શત્રુઓ હતા એમને યજ્ઞ કરવા નહોતા દેતા। એટલે શું કરતા હતા? એ યજ્ઞમાં જે અભક્ષ હોય એ નાખે એટલે યજ્ઞ થાય નહીં, બીજો યજ્ઞ કરવો પડે, બીજા યજ્ઞનો પ્રારંભ થાય એટલે ફરી આવે, ફરી આ રીતે છે તો યજ્ઞ ભાગી નાખે, પૂરી નાખે, એમાં અભક્ષ નાખે, એટલે ક્યારે પણ એમના તરફથી યજ્ઞ પૂરો થતો નહોતો। હવે આમણે શું વિચાર કર્યો કે મારે યજ્ઞ કરવો હોય તો મારે રામની મદદ લેવી પડે। કોની મદદ લેવી પડે?
ત્યાં આવીને રામ અને લક્ષ્મણ આ બંને ભાઈઓની માગણી કરી કે આ બંને ભાઈઓ અમારા યજ્ઞના રક્ષણ માટે તમે આપો. હવે મહારાજા દશરથ એમને તો પોતાના પિતૃ કેવા હતા? વાલા હતા. તમારા મા બાપને તમે વાલા છો ને? દરેકના માતા પિતાને તમે વાલા છો? વાલા હોય, કારણ એમણે આપણને જન્મ આપ્યો છે ને, એટલે એમને મનમાં એવું હોય કે મારા દીકરા જેવો આ જગતમાં બીજો કોઈ ન થાય, મારા દીકરી જેવી આ જગતમાં બીજી કોઈ મોટી ન થાય, મારો દીકરો કે મારી દીકરી આ જગતમાં સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ, સારા હોવા જોઈએ, એમનું મારે રક્ષણ કરવું છે, એમને કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે એની કાળજી, એની સંભાળ મા બાપ કાયમ માટે રાખતા હોય છે. એટલે પહેલા તો મહારાજા દશરથે ના પાડી કે ભાઈ મારા પુત્ર તો હજુ 16 વર્ષના છે, નાના કહેવાય, યુવા કહેવાય, એ કઈ અસુરને કે શત્રુને મારી ન શકે, એટલે હું ન આપું તમને. શું કર્યું? ના પાડી. બરાબર છે. છતાંય પણ વિશ્વામિત્ર અને ગુરુ વશિષ્ઠે એમણે આગ્રહ કર્યો એટલે ના છૂટકે દશરથ મહારાજાને એમને હા પાડવી પડી. એટલે એમણે રામને નજીક બોલાવ્યા. નજીક બોલાવીને શું કહ્યું કે બેટા, તમે હમણાં જ ગુરુના આશ્રમમાંથી વિદ્યા અને શસ્ત્ર વિદ્યા ભણીને આવ્યા છો, તમે હજુ યુવા છો, તમને જાજો અનુભવ નથી, પણ ગુરુની ઈચ્છા છે અને હું તમને આજ્ઞા કરું છું કે તમારે એમના આશ્રમમાં જઈ અને એમના યજ્ઞનું સંરક્ષણ કરવાનું છે. એક પણ ક્ષણનો વિલંબ ન કરતા લક્ષ્મણ ભૈયાની સાથે ભગવાન રામે હા પાડી. એની જગ્યાએ આપણે બધું શું કર્યું હોત? બોલો જો. ના પપ્પા, હું ના જવું. વનમાં જવાતું હોય, શત્રુઓને આપણે મરાતા હોય, હું ના મારી શકું, એ લોકો મને પકડી લે તો આપણે આવું કહ્યું હોત ને? ભગવાન રામે એવું ના કહ્યું કે બધું નાનો છું, મારે વનમાં જવું નથી, મારે જતો શત્રુઓ સાથે લડવું નથી. આ એમની સાહસતા હતી, આ એમની ધીરગંભીરતા હતી, અને એના કરતાં પણ કહીએ તો આ એમની માતૃ અને પિતૃભક્તિ હતી કે મારા મા બાપ જે મારા માટે કહેતા હોય, સારું જ કહેતા હોય, મને કોઈ દિવસે ખોટો રસ્તો નહીં બતાવે. તો આ કથા, એનો સિદ્ધાંત આપણે શું સમજ્યા કે આપણા મા બાપ આપણને જે પણ કહેતા હોય એ આપણા સારપ માટે કહેતા હોય છે. આવ્યો ખ્યાલ તમને? આ કથાની પાછળનો ઉદ્દેશ તમને ખબર પડી? બધા હા નથી બોલતા. ખબર પડી? તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે આપણા મા બાપ આપણને ઘર કામકાજ હોય, અભ્યાસ હોય, હોમવર્ક હોય કે પછી જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ હોય, હવે તમારા મા બાપ તમારા બાળ વિશે તમને કહેતા હોય, બાળ મોટા થયા છે, કાપીના ટુકડો કાપી દેવાય ને. આજે તેના વાળ છે મોટા ગયા, માપે વાળ રાખવાના. યોગી આદિત્યનાથના વાળ કેવા છે? માપ કેવા છે? એવા રાખવાના માપે. કોઈ તમને એમ કહેતું કે તમારી કોલર અત્યારે બંધી થઈ છે, એ શર્ટ નહીં પહેરવાનું, સારું શર્ટ પહેરવાનું, સારું ટી શર્ટ પહેરવાનું, આપણા માટે કહેતા હોય છે. એવો આપણે મૂળ કહેવાથી લેવાનો. કોઈ દિવસ આપણે એમનો મૂળ કહેવાનો નહીં. એમણે આપણને જે રીતે સ્કૂલમાં જાઓ છો, શૂઝ કેમ કલરી પહેર્યા છે, બ્લેક કલરના કેમ નથી પહેર્યા, તો એ આપણા માટે કહેતા હોય છે. તરત આપણે બદલવા જઈ અને એ શૂઝ આપણે બદલવાના હોય છે. તમને ખ્યાલ આવ્યો ને કે હું કહેવા માંગુ છું? રામ તો એમના માતા સાંભળતા હોય તો આપણે તો સામાન્ય બાળક છીએ, તો આપણે તો સાંભળવું જ જોઈએ. એટલે આ સુધી સાંભળશો ને તમે તમારા મા બાપની વાત? બધાએ સાંભળશો? પછી આનાકાની નહીં કરવાની. કોઈ પછી મા બાપ કે જા ત્યાં ઘરની બાજુમાં દુકાન છે દૂધ લઈ જાય, તો તમારે પછી એવું નહીં કહેવાનું કે હું તો ફોનમાં ગેમ રમું છું, મારે તો ટીવી જોવું છે, તમારે જો કોઈ તો જાઓ, તમારે લાવવું હોય તો લઈ જાઓ. એ રીતે આપણાથી બોલાય. ચાલો, કઈ વાંધો નહીં. આ કથાથી આપણે શીખ્યા કે માતૃભક્તિ, પિતૃભક્તિ, એમની આજ્ઞા આપણા જીવનમાં હોવી જોઈએ. ત્યાર પછી વિશ્વામિત્રજીની સાથે તેઓ ક્યાં ગયા?
બોલો જો બોલો. વનમાં આવ્યા, બરાબર છે. યાદ રાખી તમે કથા, તમે ધ્યાનથી સાંભળો છો આ કથાને. હવે વનમાં આવ્યા ત્યાં શત્રુ હતા. મેં પહેલા નામ કહ્યું, એક તો સુબાહુ, ત્યાર એના પછી મારી, અને ત્યાર પછી તાડકા ઇત્યાદિ શત્રુઓ હતા. તો યજ્ઞ કરતી વખતે તેઓ આવ્યા અને રામે બાણ છોડ્યું અને એ ત્રણે મારી નાખ્યા. શું કર્યું? મારી નાખ્યા. આની પાછળનું કારણ, આની પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે આપણા કુટુંબ ઉપર, આપણા ગુરુજનો ઉપર, આપણા વડીલો ઉપર કે આપણે પોતા ઉપર કોઈ પણ શત્રુ જ્યારે પ્રહાર કરે ત્યારે આપણે નીડર થઈ અને એ શત્રુનો સામનો કરવો જોઈએ. યાદ રહેશે તમને? એ ડરી જશો નહીં? કરો ને. હવે તમને એમાં થોડું અલગ કહું કે રામના જીવનમાં એમના ગુરુના યજ્ઞમાં ત્રાસ દેવા માટે સુબાહુ, મારી અને તાડકા જેવા શત્રુ આવ્યા હતા. હવે એવા શત્રુ તો આપણા જીવનમાં આવવાના છે. તો કેવા આવશે? જો આપણે નાના છીએ, આપણે વિદ્યાર્થી છીએ, આપણે છે તો 9:30 વાગ્યા અહીંયા સ્કૂલમાં ટચ થવાનું છે. આપણે રાઈટ ટાઈમે છે તો બસ આપણને લેવા માટે આવી જાય છે. તો આપણા જીવનમાં કયા શત્રુઓ આવશે? હું કહું તમને, સવારે 6 વાગ્યાનું અલાર્મ મૂક્યા પછી પણ આપણે ન ઉઠીએ એ આપણા માટે સૌથી મોટામાં મોટો શત્રુ. આવ્યો ખ્યાલ તમને? કોને ખ્યાલ આવ્યો? આગળ ઊંચી કરો જો જેને ખ્યાલ આવ્યો એને. હા, આગળ નીચી કરો એ બધા. ક્યાંક ને ક્યાંક આપણે આપણા જીવનથી આ સમાજને એક સંદેશ આપવાનો છે કે ના, આ જગતમાં અન્ય બીજા માણસો છે, એ પણ મનુષ્ય જ પશુ નથી. પછી બીજો આળસ, બીજો શત્રુ કયો? તો ટાઈમે સ્નાન ન કરવું, એ પણ આપણા માટે શત્રુ છે. પછી ટાઈમે નાસ્તો કરવો નહીં. હવે મા બાપ સવારની પૂર્વમાં તમને નાસ્તો આપે, કેમ આપે? એમની ચિંતા હોય તમે સ્કૂલમાં જશો તો 11 વાગ્યા પછી કે 12 વાગ્યા પછી તમને જમણવાર મળશે. ત્યાં સુધી તમને ભૂખ લાગશે તો તમારી કાળજી કોણ લેશે? ચિંતા હોય ને મા બાપને. મારી બાજુ ધ્યાન છે બધા એનું, બેટા આવું કેમ કરે છે તું? તમારા મમ્મીને તમારી ચિંતા હોય એટલે સવારની પૂર્વમાં છે તો એ નાસ્તો તૈયાર કરે. તો એમણે મમ્મીએ તૈયાર કરેલો નાસ્તો દરેક કરેલો છો કે એમાં આનાકાની કરો છો? કોણ આનાકાની કરે છે? કરે છે કોઈ? આજે કયા બાળકોએ નાસ્તો કરેલો છે? આગળ નીચે કરો. હવે કોણે નાસ્તો નથી કર્યો મને આગળ નીચે કરો છો. નાસ્તો જેને ના કર્યો હોય એને આગળ નીચે કરવાની. ઠીક છે, હવે હાથ નીચે કરો. 5-15 બાળકો અને દીકરીઓ છે. આ સ્વભાવ આપણા આરોગ્ય માટે સારો નથી. દૂધ હોય કે પછી જે લિક્વિડ સવારે આપણે લેતા હોઈએ એ લિક્વિડની સાથે આપણે હળવો નાસ્તો ફરજિયાત કરવો જોઈએ. આપણે જો બુદ્ધિનો વિકાસ કરવો છે, આપણે જો આપણા શરીરનો વિકાસ કરવો છે તો આપણે હળવો નાસ્તો સવારે કરવો જોઈએ. સવારે સાત્વિક લિક્વિડ એટલે કે દૂધ ઇત્યાદિ આપણે લેવું જોઈએ. તમને ડાયરેક્ટ દૂધ ન ભાવતું હોય તો એમાં બોર્નવિટા નાખો. તમે એ ન ભાવતું હોય તો એમાં તમારે જે ફ્લેવર ગમતી હોય એ ફ્લેવર તમે નાખો. પણ દૂધ તો આવતીકાલથી યાદ રાખશો, મમ્મીએ તૈયાર કરી આપેલું દૂધ હોય, એ નાસ્તો હોય, એ ફરજિયાત આપણે કરવાનું. ત્યાર પછી બીજો શબ્દ કયો આવે છે આપણા જીવનમાં કે આપણે રાઈટ ટાઈમ સ્કૂલ બસ આવે તો એ સ્ટેશન ઉપર ઊભા રહેતા નથી. એવું છે ને? મને ખબર છે અમુક ઊભા નથી રહેતા, લેટ પડો છો. એવું નહીં કરવાનું. પછી બસમાં બેઠા પછી પણ આપણી પોતાની ચોપડી કાઢી અથવા તો એક નાની સરખી ચબરકી આપણે રાત્રે લખીને તૈયાર કરવાની. કઈ ચબરકી? કે જેમાં સ્પેલિંગો હોય અક્ષર સાથેના, એ આપણા ખિસ્સામાં ગજવામાં મૂકવાની. બસમાં બેઠા તો અડધો કલાક આપણે બસમાં બેસવાના છીએ. એ ચબરકી કાઢી અને રોજે બસમાં એ 5 સ્પેલિંગો તમારે પૂરી કરવાના.
આવતીકાલથી કરશો. નાના બાળકો હોય તો ABCD કરે, એનાથી થોડાક મોટા હોય તો નાના નાના શબ્દો મોઢે કરે, એનાથી મોટા હોય તો એનાથી મોટા જે શબ્દો હશે એ મોઢે કરે, એનાથી મોટા બાળકો હશે તો નાના નાના જે વાક્યો હશે એ વાક્યો મોઢે કરે, એનાથી જે મોટા બાળકો હશે એ નાના નાના વાક્યો નહીં પણ મોટા મોટા જે વાક્યો હશે એ તો મોઢે કરે. ચાલો એવું ના કરવું હોય પણ તમને છે તો વાસ્તવિક એનું જ્ઞાન થયું હોય તો પડખે જે તમારા મિત્ર બેઠા છે એમની સાથે તમારે હિન્દીમાં, એમની સાથે તમારે છે તો ઇંગ્લિશમાં વાર્તાલાપ કરવાનો. શું વાર્તાલાપ કરવાનો કે તમે શું જમ્યા, આજે નાસ્તો શું કર્યો, કેટલા વાગે કર્યો, કેટલા વાગે ઉઠ્યા હતા ઇત્યાદિ. યાદ રહેશે તમને આ વસ્તુ? તો આવતીકાલે બસમાં કોઈએ વાતો કરવી નહીં. વાતો કરીએ છીએ, આળસ કરીએ છીએ, કોણ છે આપણા માટે? આપણા માટે કોણ છે? અને રામ ભગવાને આપણને શું સમજાવ્યું કે શત્રુ આપણા જીવનમાં ઉભો જોઈએ નહીં. હવે આવી વાતો તો ઘણી છે પણ મારે તમને એક જ સમજાવવાનું છે કે આદર્શ વિદ્યાર્થી જીવન જીવવા માટે જે પણ સ્વભાવ, જે પણ વાણી, જે પણ આપણું વર્તન આવતું હોય ને એ આપણા માટે આપણો અંતઃશત્રુ છે. તો એવા અંતઃશત્રુની સાથે સતત લડવું જેથી કરીને આપણે સુખી થઈએ, આપણા મા બાપ છે એ સુખી થાય અને ત્યાર પછી આપણા જે આદર્શ ગુરુજનો છે એ પણ સુખી થાય. પછી આના પછીની પણ વાર્તા સાંભળવી છે તમારે. અત્યારે સમય ઓછો છે આપણી પાસે. સરે મને કહી રાખ્યું છે કે સ્વામી 10 મિનિટ લીધું, વધારે બોલવાનું નહીં. આવતા શનિવારે સાંભળશું આપણે. પણ મને યાદ આપવું પડે તમારે કે આપણે રામની કઈ વાર્તા છેલ્લે સાંભળી હતી તો એના પછીની તમે વાર્તા મને કહો. એવું કહેશો? મને યાદ અપાવશો? તો આ 2 વાર્તા આજે મેં તમને કહી કે માતા પિતાની આજ્ઞા પ્રમાણે રામ ગુરુની સાથે, વિશ્વામિત્રજી એમની સાથે વનમાં ગયા. આ પહેલી વાર્તા થઈ, બરાબર છે? એમાંથી આપણે શીખ્યા કે મા બાપ આપણને જે કહેતા હોય એ પ્રમાણે આપણે વર્તવું. બીજી વાર્તા કઈ સાંભળી કે રામે જે પ્રમાણે યજ્ઞમાં આવેલા જે શત્રુ હતા તેનો નાશ કર્યો એ વિદ્યાર્થી જીવનમાં, આપણા જીવનમાં રહેલા આપણા જે અંતઃશત્રુઓ છે, આળસ ઇત્યાદિ, એમની સાથે આપણે લડવું છે અને આપણા જીવનને સ્વસ્થ બનાવી, આપણા વિદ્યાર્થી જીવનને આપણે સશક્ત બનાવી અને આગળ વધવું છે, સુખી થવું છે. આ 2 વાર્તાઓના માધ્યમથી આપણે ભગવાન રામ એમને આદર્શ બનાવવા છે. યાદ રહી તમને આ બંને વાર્તાઓ? હવે આ વાર્તા તમારે યાદ રાખવાની, ઘરે જઈને તમારા મા બાપ એમને કહેવાની, તમારા દાદીમાં હોય કે નાનીમાં હોય કે દાદા હોય એમને જઈને તમારે આ વાર્તા કહેવાની. પછી કાલે સર તમને પૂછશે પ્રાર્થનામાં કે ગઈકાલની વાર્તા કોણે કહી, સોમવારે પૂછશે, આવતીકાલે તો રવિવાર છે, બરાબર છે? તો યાદ રાખીને બધાએ હા તો ઘરે જઈને કહેવાની અને પછી એને આપણા જીવનમાં ઉતારવાની. તો અત્યારે આપણે વિશેષ સમય લેતા નથી. ભણવામાં ધ્યાન રાખજો. પ્રથમ સત્રની શરૂઆત થઈ છે, બહુ સારા શિક્ષક તમને મળ્યા છે, એમના કહેવા પ્રમાણે કરજો, એમના કહેવા પ્રમાણે જો આપણે वीडियोस बनाने हैं फिल्मोरा है ना,